જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે શું તમને પણ એલપીજી ગેસ ઉપર સબસિડી મળી રહી છે. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એલપીજી ગેસની જે સબસિડી છે એ તમારે બંધ થઈ શકે છે, કારણ કે 30 જૂન પહેલાં તમારે અમુક કામ છે એ કરવા પડશે. જો 30 જૂન પહેલાં આ કામ નહીં કરો તો તમને પણ મળતી જે ગેસની સબસિડી છે એ બંધ થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો જો તમારા ઘરની અંદર પણ ભારત ગેસનો બાટલો આવે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, કારણ કે ભારત પેટ્રોલિયમે પોતાના તમામ એલપીજી ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધારિત કેવાયસી છે એ ફરજિયાત બનાવી દીધું છે. અને કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ ગ્રાહકો 30 જૂન 2026 પહેલા પોતાનું કેવાયસી પૂરું નહીં કરે તેમની જે ગેસ સબસિડી છે એ બંધ થઈ જશે અને નવું સિલિન્ડર બુક કરાવવામાં પણ તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે 30 જૂન પહેલાં તમારે કેવાયસી કરવું ફરજિયાત છે. અને 30 જૂન પહેલાં કેવાયસી કરવા માટે તમારે શું પ્રોસેસ કરવાની છે એની પણ આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, વાત કરીએ તો આના માટે તમારે ગેસ એજન્સીના ધક્કા ખાવાની કે લાઇનમાં ઊભું રહેવાની કોઈ જ જરૂર નહીં પડે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરેથી જ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ગણતરીની મિનિટોની અંદર આ કામ છે એ પતાવી શકો છો. મિત્રો, વાત કરીએ તો સરકાર કેવાયસી બધી જ જગ્યાએ શું કામ કરાવી રહી છે. હમણાં થોડા ટાઈમ પહેલા રેશન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરી અને કેવાયસી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આપણા બેંક ખાતાને પણ આધાર કાર્ડની સાથે લિંક કરી અને કેવાયસી કરવામાં આવ્યું છે. આવી રીતે હરેક જગ્યાએ કેવાયસી કરવામાં આવી રહ્યું છે. કેવાયસી કરવાથી જે પણ ડુપ્લિકેટ અને ખોટા લોકો લાભ લઈ રહ્યા છે એને સરકાર આઈડેન્ટિફાઈ કરી રહી છે. એવી જ રીતે મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને પણ લાભ લેવા માટે કેવાયસી બધી જ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે, કારણ કે ખેડૂતોની અંદર પણ જેમની પાસે જમીન વધારે છે અને ખોટી સરકારી યોજનાનો જે પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે એ કેવાયસી દ્વારા સરકારને ચોક્કસ માહિતી મળશે કે કયા લોકો ખરેખર સરકારી યોજનાની લાભ મેળવવા પાત્ર છે અને કયા લોકો ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. રેશન કાર્ડની અંદર કેવાયસી કર્યા બાદ ગુજરાતની અંદરથી 6 લાખ લોકો એવા નીકળ્યા કે જે લોકોને ખરેખર મફત રાશનની જરૂર જ નહોતી, પરંતુ ખોટા લાભ લઈ રહ્યા હતા. એટલે આવા લોકોની પહેચાન થઈ શકે એ માટે સરકાર કેવાયસી કરાવી રહી છે. હવે બાટલાની અંદર કેવાયસી શું કામ કરવામાં આવ્યું છે, તો કે આજકાલ સરકાર અને ઓઇલ કંપનીઓએ ડિજિટલ વેરિફિકેશન ઉપર ખૂબ જ ભાર મૂકી રહ્યો છે. આની પાછળનો જે મુખ્ય હેતુ છે એ એવા ગેસ સિલિન્ડર શોધવાનો છે કે જે નકલી છે અથવા તો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. કેવાયસી થવાથી એ વાતની પાકી જાણકારી થશે કે સરકાર જે સબસિડી આપે છે તે સાચા અને લાયક ગ્રાહકોના બેંકના ખાતામાં સીધી અને કોઈ પણ ભૂલ વગર છે એ પહોંચે અને સાચા લાભાર્થીઓને જ ગેસની સબસિડી મળી રહે. હવે મહત્વની વાત એ છે કે કેવાયસી કરવાની જાણકારી તો મળી ગઈ, પરંતુ કેવાયસી કેવી રીતે કરવું? તો કેવાયસી કરવું છે એ ખૂબ જ સરળ છે. તમે બસ 1-2 સ્ટેપ ફોલો કરી અને કેવાયસી કરી શકો છો. એના માટે મિત્રો, સૌથી પહેલા તો તમારે તમારા સ્માર્ટફોનની અંદર ગૂગલ પ્લે અથવા તો એપલ પ્લે સ્ટોર ઉપર છે અને હેલો BPCL નામની જે એપ્લિકેશન છે એ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવી પડશે. એકવાર તમે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો, ત્યારબાદ એપ ખોલી અને તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને તમારા ભારત ગેસ કનેક્શન સાથે જે મોબાઈલ રજિસ્ટર્ડ હોય એ નંબર તમારે એની અંદર નાખવાનો છે. ત્યારબાદ તમારા એ નંબર ઉપર એક ઓટીપી આવશે અને દાખલ કરી અને તમે લોગિન છે એ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો હોમ પેજ ઉપર તમને એલપીજી સેવાઓ અથવા તો ભારત ગેસનું ઓપ્શન દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અંદરથી કેવાયસી કે બાયોમેટ્રિક વેરિફિકેશનનો જે વિકલ્પ મળશે એના ઉપર ટેપ કરી અને તમે તમારો આધાર નંબર છે એ દાખલ કરી શકો છો. ત્યારબાદ તમારા આધાર કાર્ડની સાથે લિંક કરેલા નંબર ઉપર એક નવો ઓટીપી આવશે અને તે નાખી અને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. આ પ્રક્રિયા પૂરી થતાં જ તમને SMS અથવા તો એપમાં નોટિફિકેશન મળી જશે અને તમારું કેવાયસી છે એ સફળતાપૂર્વક થઈ જશે. હવે મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકોને મોબાઈલની અંદર આ કરવામાં તકલીફ પડી રહી છે. તો મોબાઈલની અંદર જો આ તમે ન કરી શકો તો તમારે મોબાઈલ વગર આ કામ કેવી રીતે કરવાનું?
તો મિત્રો વાત કરીએ તો ઘણીવાર એવું બને છે કે કેટલાક કિસ્સામાં માત્ર ઓટીપીથી કામ ન ચાલે અને સિસ્ટમ તમારી ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ રિકોગ્નિશન એટલે કે ચહેરાની ઓળખ માંગે. જો મોબાઈલ એપ્લિકેશન્સની અંદર આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો તમારે નજીકની જે ભારત ગેસની એજન્સી છે એ અથવા તો ત્યાંના ડીલર પાસે જઈ અને માત્ર બાયોમેટ્રિક મશીન પર તમારો અંગૂઠો લગાવી અને સેકન્ડની અંદર તમે તમારું કેવાયસી છે એ પૂર્ણ કરી શકો છો. મિત્રો વાત કરીએ તો આ કામ તમારે 30 જૂન 2026 પહેલા કરવું પડશે. છેલ્લી ઘડીએ ઘણી બધી વખત ટેકનિકલ ખામી કે ભીડથી બચવા માટે આજે જ તમે તમારા ઘરના તમામ ભારત ગેસના કનેક્શનનું સ્ટેટસ છે એ ચેક કરી લેજો કે કયાનું કેવાયસી થયું છે અને કોનું કેવાયસી નથી થયું. જેનું પણ કેવાયસી નથી થયું એનું તમારે જલ્દીથી જલ્દી કેવાયસી છે એ કરવાનું રહેશે અને ભવિષ્યની અંદર કોઈ પણ તકલીફ ન પડે એના માટે તમારે કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. અને 30 જૂન પહેલાં તમને જો ગેસની સબસિડી ચાલુ રાખવી હોય તો કેવાયસી કરી લેજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો.